હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે PSE પ્રાઇમરી લેવલની જે એક્ઝામ છે 2025 એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો આની અંદર કુલ 120 પ્રશ્નો છે, જેમાં ભાષા સામાન્ય જ્ઞાન 60 પ્રશ્નો અને ગણિત વિજ્ઞાન 60 પ્રશ્નો એ રીતના છે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. 400 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ માટે ₹15 પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય? તો જો 400 ગુણ્યા 200 એ થશે 80,000 અને પ્રતિ 100 ચોરસ કીધું છે એટલે 100 વડે ભાગવાનું એટલે 80,000 ભાગ્યા 100 એટલે કે આપણને જવાબ મળશે 800. હવે આપણને ₹15 પ્રમાણે કીધું છે તો 800 ગુણ્યા 15 એટલે કે 12,000 જવાબ આવે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ આવશે. ચલો બીજો પ્રશ્ન જોઈશું. નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય? તો અહીંયા જોઈ શકાય છે કે 450 જે છે ને એ 2 અને 5 એમ બંનેની ચાવી જે છે ભાગાકારની એ સેટિસ્ફાય કરે છે, એટલે 450 સી ઓપ્શન આવશે. ત્રીજું છે, નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા નથી? તો સંપૂર્ણ સંખ્યા માટેનો કોન્સેપ્ટ તમને યાદ કરાવી દઉં કે જે એના અવયવો હોય એનો સરવાળો અને જે સંખ્યા છે એનો 2 વડે ગુણતા બંનેનો જવાબ સરખો આવે તો એ સંપૂર્ણ સંખ્યા કહેવાય. તો જેમ કે 6માં જોઈએ ને તો 6ના અવયવ છે 1, 2, 3, 6, એ બધાનો સરવાળો 12 થયો અને 6ને 2 વડે ગુણતા 12 થાય, એટલે અહીંયા 12 અને 12 સરખા આવે છે, મતલબ આ સંપૂર્ણ સંખ્યા છે. અહીંયા તમને કીધું છે સંપૂર્ણ સંખ્યા નથી, તો એ શોધવાની છે. પછી 28ની વાત કરીએ તો એના માટે પણ અહીંયા મેં બતાવ્યું છે. 28ના અવયવ 1, 2, 4, 7, 14, 28, એનો સરવાળો થાય 56 અને 28ને 2 વડે ગુણો એટલે 56, તો 28 પણ સંપૂર્ણ સંખ્યા છે. હવે 496 એનું પણ અહીંયા બતાવ્યું છે. એના અવયવનો સરવાળો 992 થાય અને 496ને 2 વડે ગુણો એટલે 992, એ પણ સંપૂર્ણ સંખ્યા છે. પણ 10 માટે તમે જોશો તો 1, 2, 5, 10, તો સરવાળો થાય છે 18 એના અવયવોનો અને એ સંખ્યાને 2 વડે ગુણો તો 20, તો આ બેનો ડિફરન્સ આવે છે, બંને સરખી નથી આવતી, મતલબ કે 10 છે એ સંપૂર્ણ સંખ્યા નથી, તો 10 સાચો જવાબ આવશે. આગળ જોઈએ. 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? તો 1 કરોડ બરાબર 10,000 થાય. 10,000 હજાર એટલે સી ઓપ્શન આવશે. પાંચમું છે, કેલ્ક્યુલેટરમાં 1250નો 68 સાથેના ગુણાકારને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો તો તે જવાબ સાચા જવાબ કરતાં કેટલા વધારે હશે? તો એ ઓપ્શન આવશે 22,500 વધારે હશે. છઠ્ઠો છે, ઘડિયાળનો કાંટો 4થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરી ઊભો રહે છે તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? તો જેમ કે આપણે અહીંયા એક ઘડિયાળ દોર્યું છે, 4થી શરૂઆત કરીએ તો 4થી શરૂઆત કરીને આપણે 4 ભાગમાં એને વહેંચી નાખ્યું છે, કારણ કે અહીંયા 3/4ની વાત છે. હવે આ 4 ભાગ છે એમાં 3/4 એટલે 4માંથી 3 ભાગ આપણે 4થી લઈને ચાલવાનું છે. તો 4થી પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, તો ઘડિયાળનો કાંટો 1 ઉપર સ્થિર થાય એટલે જવાબ ડી આવશે, 1 ઉપર. સાતમું, 1/6માં કેટલા ઉમેરીએ તો 1/3 થાય? તો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપ્યું છે, જવાબ આવશે 1/6 એટલે એ ઓપ્શન. આઠમો પ્રશ્ન. અહીંયા 1,000 રૂપિયાની જરૂર હતી, તેને 2 બેંકમાં મૂકેલ રૂપિયામાંથી એક બેંકમાંથી 238.75 રૂપિયાનું વ્યાજ આપ્યું અને બીજી બેંકમાંથી 328.20 રૂપિયા વ્યાજ મળ્યું, તો 1,000 રૂપિયા કરવા હવે કેટલા રૂપિયા ખૂટશે? તો આ બંને વ્યાજ છે ને 238.75 અને 328.20 એ બેનો સરવાળો કરીએ તો આપણને મળે 566.95, એ 1000માંથી બાદ કરીએ એટલે જવાબ મળશે 433.05, જે બી ઓપ્શન થાય. નવમો, નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો અહીંયા જુઓ 1, 2, 3, 4, 4 તરીને 12 અને એમાં 5 ને 5 10, 12 24, 25, 26, 27, 28 એટલે 26
26 જવાબ આવશે. 3 ને 3 6 અને 12 અને 10 22 23 24 25 છે 26. બી ઓપ્શન જવાબ આવશે. 10 છે દિવાસળીની સળીથી નીચેની પેટર્ન બનાવવા કેટલી સળીની જરૂર પડશે તેનો નિયમ જણાવો. તો અહીંયા જુઓ, પહેલામાં 7ની જરૂર પડે છે સળીની, બીજામાં 12 સળીની જરૂર પડે છે અને ત્રીજામાં 17 સળીની જરૂર પડે છે. તો નિયમ તમે બનાવો. જો 5 1 + 2 એટલે 7, 5 2 + 2 બરાબર 12 અને 5 3 + 2 બરાબર 17 એટલે કે 5n + 2 જવાબ આવશે. પછીનો છે રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? તો 7. કયા કયા? તો IVXLCDM આ રીતના 7 મૂળાક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે. 12. વર્ષ 2023-24માં એક શાળામાં કુલ 689 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. વર્ષ 2024-25માં એ શાળામાં ધોરણ 1માં 98 બાળકો પ્રવેશ મેળવે છે અને 100 બાળકો ધોરણ 8માં અન્ય શાળામાં જાય છે. તો શાળામાં વિદ્યાર્થીઓની વધ થશે કે ઘટ કેટલી? તો ઉપરનો જે આંકડો છે એમાં કોઈ મતલબ નથી, તમારે અહીં જોવાનું છે. 98 બાળકો પ્રવેશ મેળવે છે, 100 બાળકો ધોરણ 8માંથી જાય છે, એટલે 100 - 98 એટલે 2ની ઘટ પડશે, એટલે એ આન્સર આવશે. પછી જોઈએ પ્રશ્ન 13. એક શાકવાળો ₹40 કિલો બટાકા વેચે છે. તેણે બુધવારે 40ના કિલો બટાકા વેચે છે. તેણે બુધવારે અને ગુરુવારે કુલ 22 કિલો અને શુક્રવારે 35 કિલો બટાકા વેચ્યા. તો તેણે બુધવારથી શુક્રવાર સુધીમાં કુલ કેટલું વેચાણ કર્યું કહેવાય? તો 22 કિલો અને 35 કિલોનો સરવાળો 57 કિલો થાય અને 57 કિલોનો 40 પ્રમાણેનો ભાવ બંનેનો ગુણાકાર કરીશું એટલે 2280. બી ઓપ્શન આવશે. 14. નીચેના અવયવ વૃક્ષમાં એ તથા બી માટેની યોગ્ય સંખ્યા શોધો. તો જુઓ, 136ને 2 વડે ભાગો એટલે 68, એટલે અહીંયા એમાં આવશે 2 અને બીને 2 વડે ગુણો તો 68 એટલે કે 34 જવાબ આવશે, એટલે બી ઓપ્શન સાચો છે. આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આમાં જોઈએ 1 2 3 4 5. તો એમાં એક જ આપણને છાયાંકિત બતાવેલો છે, એટલે 1/5 વત્તા 1 2 3 4 5, 5માં 2 એટલે 2/5 બરાબર 3/5 એટલે એ ઓપ્શન આવશે. 16મો, આ તો બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. 800 + 4 એટલે 804 પોઈન્ટ, આમાં થાય 0.9 એટલે 804.9 એટલે બી ઓપ્શન સાચો આવશે. હવે જોઈએ આગળ. ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કઈ રમતમાં વધુ રસ ધરાવે છે તેની માહિતી નીચે આપેલી છે. તેના આધારે પ્રશ્ન ક્રમાંક 17 અને 18ના જવાબ આપો. તો અહીંયા રમત અને સંખ્યા આપી છે. પહેલો પ્રશ્ન છે, ફૂટબોલ કરતાં ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધુ છે? તો ફૂટબોલમાં 3 છે, ખોખોમાં 8 છે, એટલે 8 અને 3નો ડિફરન્સ એટલે 5 આવે, એટલે જવાબ આવશે 5. બરાબર, એ ઓપ્શન. ચલો 18. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો આ બધાનો સરવાળો કરીએ આપણે બધી જ સંખ્યાનો તો આપણને 27 જવાબ મળશે, એટલે સી ઓપ્શન 27. 19મો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં કેટલી સમમિતિ રેખાઓ દોરી શકાય? તો 3 આવશે. જુઓ, એક આ રહી, એક આ અને એક આ, 3 સમમિતિ રેખા દોરી શકાય. બરાબર, એટલે એ ઓપ્શન આવશે. 20. 2.5નું અપૂર્ણાંક સ્વરૂપ ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે 5/2 કરીએ, 5ને 2 વડે ભાગીએ તો 2.5 થાય, એટલે ડી ઓપ્શન આવશે. બરાબર. હવે 21મો છે, એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ, લાલ રંગના 15 વર્તુળ, લીલા રંગના 15 ત્રિકોણ અને લીલા રંગના 15 વર્તુળનો સમાવેશ થયેલ છે. ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ એટલે લીલા રંગના ત્રિકોણ એટલે 15 અને લાલ રંગના આકૃતિઓનો ગુણોત્તર કેટલો થાય? તો 15/30 એટલે 1/2, એટલે એ જવાબ સાચો આવશે. 22મો પ્રશ્ન,
પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો ડી ઓપ્શન આવશે સાચો જવાબ. પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતાં વધારે હોય છે. 23મો પ્રશ્ન, ચતુષ્કોણ માટે નીચેનામાંથી શું સાચું નથી? તો ડી ઓપ્શન સાચો આવશે. દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે, એ સાચું નથી. દરેક ચોરસ એ લંબચોરસ પણ કહેવાય, તો એ બાકી બધા સાચા આવશે. હવે 24મો છે, નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા લોકો ભૂલ કરી જ હશે. કારણ શું છે, અહીંયા એક જ બાજુનું માપ આપ્યું છે, સામેનું તમારે એનું 3 માપ સમજી લેવાનું હતું, પણ એમાં પ્રોબ્લેમ ઘણાને થયો હશે. તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 એટલે 8 જે છે 3 માપવાળા છે, એટલે 8 તરી 24 અને બાકી બચ્યા 1 2 3 ને 4 વત્તા 4 એટલે 28 જવાબ સાચો આવશે. બી ઓપ્શન 28. હવે 25, નીચેની આકૃતિની ફલક, ધાર અને શિરોબિંદુની અનુક્રમ સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો આ તમારે બધું ગણવાની પણ જરૂર નથી. 6 બાજુ થાય છે ફલક, એ તો આપણને ખબર જ છે. 1 2 3 4 5 અને આ બાજુ 6. તો જુઓ, આ ઓપ્શન તો જતો જ રહેશે. આ 3 ઓપ્શન આવે. હવે એમાંથી સાચો કયો? તો અહીંયા શિરોબિંદુ તમે જોશો ને, શિરોબિંદુ 1 2 3 4 5 6 7 8, તો 8 શિરોબિંદુવાળો ઓપ્શન એક જ છે, એટલે બી જવાબ સાચો આવશે. 6 12 અને 8. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો ઓપ્શન સી 3/5, 9/10, 7/5 અને 5/2 એ સાચો ઓપ્શન આ છે. હવે 1 કિલો બટાકાનો ભાવ ₹20 હોય તો 4.3 અપૂર્ણાંક કિલો બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીંયા એનો જવાબની ગણતરી કરી છે. 4 + 3/4, તો 4 ને 20 વડે ગુણો એટલે કે 80, અને 3/4 ને 20 વડે ગુણો એટલે કે 15, એટલે 80 + 15 એટલે 95 જવાબ આવશે. ડી ઓપ્શન 95. 28 છે, હું એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી કિંમતમાં 2નો વધારો કે 2નો ઘટાડો કરો તો પણ હું અવિભાજ્ય જ રહીશ. મારી કિંમત શું હશે? તો 5 જવાબ આવશે. ડી ઓપ્શન. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો બી ઓપ્શન આવશે. આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા અમર્યાદિત છે. 30, કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે? તો સી ઓપ્શન આવશે. નીચેનામાંથી શું સાચું નથી? તો સી, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. કારણ કે આપણી જોડે 2 એવી સંખ્યા છે જે અવિભાજ્ય છે અને બેકી પણ છે, એટલે આ વિધાન સાચું નથી. સી. 32 નંબર, આકૃતિમાં દર્શાવેલ ખૂણો કયો છે? તો બી આવશે, પ્રતિબિંબ કોણ. હવે આગળ પ્રશ્ન જોઈશું. 33, આ કઈ સંખ્યાનો સમ અપૂર્ણાંક દર્શાવે છે? તો ડી ઓપ્શન આવશે, 1/2. 34મો, આ એક આકૃતિ આપી છે, તો એની આપણે પરિમિતિ શોધવાની છે. તો જો 10 છે અને 5 ને 5 10 એટલે 20, 4 ને 4 8 એટલે 28, 28 ને 6 એટલે 34 જવાબ આવશે. બી ઓપ્શન. 45 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર કેટલો થાય? 45 મિનિટ 1.5 કલાક એટલે 90 મિનિટ, તો 45/90 એટલે 1/2, 1/2 એ ઓપ્શન સાચો જવાબ આવશે. 36, નીચેની કઈ આકૃતિ દોરવી શક્ય છે? તો એ ઓપ્શન આવશે, કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 50 સેમી કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી આવા કેટલા શર્ટ બનશે? તો ટોટલ 40 મીટર કાપડ છે, તો 40/2 મીટર 50 સેમી એટલે 2.50, એટલે 40/2.50 એટલે કે 16 એ જવાબ સાચો આવશે. કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો ડી ઓપ્શન આવશે. કેમ? તો જુઓ, આ સંખ્યામાં બધા જ અંકનો સરવાળો 18 થાય છે, જે 3 વડે વિભાજ્ય છે, એટલે ડી ઓપ્શન આવશે. 44/2 44.
39 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો બી ઓપ્શન આવશે, સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. હવે 40મો પ્રશ્ન, કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો વડ આવશે, બી ઓપ્શન. પછી કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? તો ખલદસ્તા સાંધો, એ ઓપ્શન આવશે. 42 રણ પ્રદેશમાં રહી શકે તે માટે ઊંટના અનુકૂલનો નીચે આપેલા છે. આ પૈકી કયું અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી? તો ડી ઓપ્શન આવશે. તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે. કારણ શું છે? અહીંયા તમને જુઓ પાણીનો ઉલ્લેખ કર્યો છે, પાણીની અછત વિશેનું નથી. એટલે આમાં મૂત્રનો ત્યાગ, એમાં પણ પાણી છે. પરસેવાની વાત એટલે પાણી. મળ સૂકો, એમાં પણ પાણીની વાત છે. એટલે ડી ઓપ્શન સાચો આવે. 43 નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? તો ઘડિયાળનો સેકન્ડ કાંટાની ગતિ, ડી સી ઓપ્શન, એ સાચો આવશે. બાકી બધા આવર્ત ગતિના ઉદાહરણ છે. 44 પિનહોલ કેમેરામાં રચાતું પ્રતિબિંબ કેવું દેખાય છે? તો વસ્તુ કરતાં નાનું અને ઊંધું, બી ઓપ્શન આવશે. કુદરતના જળચક્ર માટે શું ખૂબ મહત્ત્વનું છે? તો એ હવામાં પાણીની બાષ્પ હોવી, આ સાચો જવાબ આવશે. 46 નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? તો એ ઓપ્શન આવશે, ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા ગજિયા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 47, ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીપાં જામી જાય છે. આ કઈ ક્રિયાના કારણે બને છે? તો ઘનીભવન આવશે, બી ઓપ્શન. 48 પિન્ટુના હાડકાં નાજુક બનીને વળી ગયા છે, તો ડૉક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? વિટામિન ડી મળી રહે તેવો ખોરાક, એ ઓપ્શન આવશે. 49 નીચેનામાંથી કયું સજીવ છે? તો મગનું, બી. આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખવા કયા વિટામિનની જરૂર પડે? તો વિટામિન એ. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીત ઉપયોગમાં લેવાય છે? તો આ તો બધાને ખબર હશે, બાષ્પીભવન, ઓપ્શન બી. જે વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને શું કહેવાય? તો સી ઓપ્શન, તંતુમય મૂળ. 53 આપણું કાંડું ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે, તેને શું કહેવામાં આવે છે? તો મણિબંધાસ્થિ, એ ઓપ્શન આવશે. 54 હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? તો આવર્ત ગતિ, સી ઓપ્શન આવશે. 55 હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલા ભાગ રોકે છે? તો 99%, બી ઓપ્શન આવશે. વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સી વનસ્પતિમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયે થાય છે. આ બંને અને આ કેમ ખોટા છે? કારણ કે અહીંયા ફક્ત શબ્દ યુઝ કર્યો છે અને આમાં પ્રકાશ સંશ્લેષણની વાત કરી છે, એટલા માટે ત્રણે ખોટા છે. સી ઓપ્શન આવશે સાચો જવાબ. 57 સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો સી ઓપ્શન આવશે, મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે. 58 નીચેનામાં કઈ વનસ્પતિમાં ના પાંદડા ભાજી તરીકે ખાવામાં આવે છે? તો સરસવ આવશે, ડી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને જરૂરથી કન્ફ્યુઝન થઈ શકે છે, કારણ કે આ સરસવ આપણા ગુજરાતમાં એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. $59 નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણી જ સ્ત્રોત તરીકે થતો નથી? તો મીઠું આવશે, સી ઓપ્શન. 60 ક્રિપીવના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિ સ્ત્રોતોનો સમાવેશ થાય છે, તો તેને કયું પોષણ દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? તો પ્રોટીન, બી ઓપ્શન આવશે. 61 નીચેનામાંથી કોને સિન્થેટિક સંશ્લેષિત રેસા કહી શકાય છે?
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિન્થેટિક એટલે કે કૃત્રિમની વાત કરી છે, તો અહીંયા પોલિએસ્ટર એ જવાબ આવશે. અહીંયા વિદ્યાર્થી ખોટો આન્સર આપી શકે છે, કારણ કે અહીંયા કપાસ, શણ, રેશમ એ કુદરતી છે, પણ સિન્થેટિકમાં કદાચ તમને ખબર ના પડી હોય એટલા માટે તમે ખોટો જવાબ પણ કરી શકો છો. બાકી સાચો જવાબ પોલિએસ્ટર આવશે. 62 નંબર, કપાસના છોડમાં તેના જીંડવા એ શું ગણાય? તો જીંડવા ગણાય ફળ વિદ્યાર્થી મિત્રો. 63 નંબર, નીચેનામાં કયું પારભાષક પદાર્થોનું જૂથ કહી શકાય? તો ડોળું પાણી અને દૂધિયા રંગનો કાચ એ ઓપ્શન આવશે. હવે 64 નંબર, મીનાના વાળ રબર બેન્ડ વડે બંધાયેલા છે, તો મીના કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થઈ ગણાય? તો બી ઓપ્શન આવશે, ઉલટાવી શકાય તેવો ફેરફાર. કારણ કે કેમ ઉલટાવી શકાય? કે તમે રબર બેન્ડ જો હટાવી દો તો પાછા વાળ જે પરિસ્થિતિમાં હતા તેમાં આવી જાય, એટલે ઉલટાવી શકાય તેવો ફેરફાર આવે, એટલે બી ઓપ્શન આવશે. 65, ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? એટલે એ ઓપ્શન ઘાસ આવશે. 66, પ્રશ્ન 66, કરોડસ્તંભ કેટલી કશેરુકાઓમાંથી બનેલ છે? તો 33 બી જવાબ આવશે. પછી 67, મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો બી ઓપ્શન આવશે, પાણીમાં ઓગળેલ ઓક્સિજન. 68, દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ કેવી છે? તો આવર્ત ગતિ, સી ઓપ્શન આવશે. 69, હાડકાના બંધારણ માટે કયો ખનિજક્ષાર જરૂરી છે? તો કેલ્શિયમ, બી આવશે. 70, નીચેના પૈકી ખોરાકના કયો ઘટક શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? તો વૃક્ષાંશ આવશે, એટલે કે રેસા. અહીંયા બીજો પણ શબ્દ થઈ શકે રેસા, અને એનો બીજો શબ્દ વૃક્ષાંશ, એટલે બી ઓપ્શન આવશે. ઘણા વિદ્યાર્થીઓને આ શબ્દ ખબર ન હોય એટલા માટે કદાચ ખોટો આન્સર આપી શકે છે. 71, અટલ બ્રિજ નીચે પૈકી કયા સ્થળે આવેલો છે? તો અમદાવાદ, સી ઓપ્શન આવશે. નીચે પૈકી શું વેલા પર થાય છે? તો દૂધી, ડી ઓપ્શન આવશે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગર, બી ઓપ્શન આવશે. 74, હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું? એ બુધ. પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે? સી 4. કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે? ડી ઓપ્શન આવશે, ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું. જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. લીટી દોરેલ શબ્દનો અર્થ શોધી લખો. આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા, બી ઓપ્શન આવશે. 78, આહા આવ્યું વેકેશન વાક્યમાં કયું વિરામ ચિહ્ન આવશે? તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન, ડી આવશે, ઓપ્શન સાચો. 79, તે ટિકિટ લાવ્યો છે વાક્યમાંથી નામપદ ઓળખી લખો. તો બી ટિકિટ આવશે. 80, મારી ગાય મને જોઈને ઘેલમાં આવી ગઈ. લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. આનંદમાં આવી જવું, એ. 81, નીચેના શબ્દોમાંથી સાચી જોડણી ન હોય તેવો શબ્દ શોધી લખો. તો પરિચિત આવશે, ડી ઓપ્શન. 82, ડાંગી સ્ત્રીઓ શામાંથી બનેલા ઘરેણાં પહેરે? તો ડી ઓપ્શન આવશે, કથિર અને ચાંદીના. દડો ખૂબ જ ઊંચે હતો, ખાલી જગ્યા રમેશે કેચ પકડી લીધો. તો પણ બી ઓપ્શન આવશે. 84 નંબરનો પ્રશ્ન, અલગ પડતો શબ્દ શોધો. તો વોટરમેલન, સુગર કેન, જેનબુ. તો અહીંયા ડી ઓપ્શન આવશે, કેરેટ, એ અલગ પડે છે. તો 85 છે, 10:15 એટલે 10:15 ને અંગ્રેજીમાં કેવી રીતે લખાય? તો 10:15 એટલે સી ઓપ્શન આવશે. 86, કોઈ દેખાડો કવિતાનો કાવ્ય પ્રકાર કયો છે? તો સી લોકગીત. 87, આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો.
એ જનક. 88 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોલ જેવું વાદ્ય એટલે બી ઓપ્શન આવશે પડગમ, પડધમ. 89 રમેશ અણીવાળી પેન્સિલથી લખે છે. આ વાક્યમાંથી વિશેષણ ઓળખી લખો. તો સી આવશે અણીવાળી. 90 ભગવાન બુદ્ધે નામને બદલે શાનો મહિમા બતાવ્યો છે. તો સી કામનો મહિમા. 91 પદ્મવ્યૂહ ભેદી શકવાની આવડત શ્રી કૃષ્ણ અર્જુન અભિમન્યુ સિવાય કોનામાં હતી. તો એ પ્રદ્યુમ્નમાં હતી. પ્રશ્ન 92 દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનું ખાલી જગ્યા ન થાય તો અશુભ ન થાય એટલે બી ઓપ્શન આવશે. 93 મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધી લખો. ડી ઓપ્શન આવશે ભાથું. 94 નીચે આપેલ શબ્દ જોડકામાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે શોધી લખો. સી શારદા અને મયુરવાહિની. મયુરવાહિની એટલે જેનું સાધન છે મયુર, એની વાહિની એટલે મયુરવાહિની એટલે શારદા, એ જ થાય. સી ઓપ્શન આવશે. 95 સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે. નર્મદા. બી ઓપ્શન આવશે. ફાઇન્ડ આઉટ ધ રોંગ વર્ડ pairs ફ્રોમ ધી પોયમ અ માઇન્ડ એક્ટિવેટિંગ પે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં બી ઓપ્શન સૌર અને હવર એ કઈ રીતના સાચો આવે છે. તો તમે જુઓ અહીંયા આ પોયમમાં જ તમે જોશો સિટી સ્વીટી, સૌર ફ્લાવર આવે છે. જુઓ તો સૌર હવર અહીં લખ્યું છે એટલે આમાંથી એક ખોટો પડે છે. બાકી તો થિન પિન અને શાર્પ હાર્પ એ પણ આવે જ છે. એટલા માટે બી સૌર હવર ઓપ્શન ખોટો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ એ ઓપ્શન સિટી સ્વીટી એ ખોટો સાચો લખ્યો છે, પણ એ વસ્તુ નથી. બી ઓપ્શન સાચો આવશે અહીંયા, કારણ કે આપણને ફ્રોમ ધી પોયમ કીધું છે એટલા માટે. અયોગ્ય જોડ પસંદ કરો. તો સી ઓપ્શન આવશે ક્રોકોડાઇલ ચ્યુ. 98 मन डोलना मुहावरे का सही वाक्य प्रयोग चुनिए. तो सी ऑप्शन आपसे खिलौना देखकर बच्चे का मन डोल गया. 99 शब्दकोश के क्रम में निम्नलिखित में से कौन सा शब्द सबसे पहले आएगा. तो बी नदी आवશે. 100 निम्नलिखित में से कौन सा शब्द विशेषण है. तो सुंदर. 101 पर्वत तारा કવિતામાં તણખલાનો તારણહાર કોણ છે. ઈશ્વર. બી ઓપ્શન આવશે. વાર્તા રે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ હતો. તો ડી ગરુડ. નર્મદે કવિતામાં ગુજરાતને કેવી કહી છે. ગરવી કહી છે. એ ઓપ્શન. મેઘાણીએ લોકો પાસેથી સાંભળીને ભેગી કરેલી વાર્તાઓનો સંગ્રહ કયો છે. સૌરાષ્ટ્રની રસધાર. બી ઓપ્શન. દૂર શું નજીક શું કાવ્યમાં શું વ્યક્ત થાય છે. આશાવાદ. એ. 106 ધોળા કાટલા સિવાય બીજા કોને પોતાના સાથી ગણાવે છે. બી બે હાથ, બે આંખો, બે પગ. 107 પ્રશ્ન નંબર અપરાજય પાઠમાં કોના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે. અભિમન્યુ. બી ઓપ્શન. થોડુંય માન આપીએ તો સામેથી વધુ માન મળે એનો અર્થ શું થાય. તો બી ઓપ્શન. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. 109 અપરાજય કૃતિના લેખક. તો ધ્રુવ ભટ્ટ. એ ઓપ્શન આવશે. 110 ગીતાંજલિમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે. એકલો જાને રે એટલે સી ઓપ્શન. 111 રઘુનાથે એમની ડાયરી ખોલી વાક્યમાંથી ક્રિયાપદ ઓળખી લખો. ખોલી. ડી ઓપ્શન. વાક્યમાંથી કાળ ઓળખી લખો. ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું એટલે ભૂતકાળ. બી ઓપ્શન આવશે. ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો ખંડ પર્વત. બી ઓપ્શન. એકમથી પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને નીચે પૈકી શું કહેવાય. તો અજવાળિયું. એ ઓપ્શન કહેવાય. હડપ્પીય સભ્યતાનું એકમાત્ર 3 ભાગમાં વહેંચાયેલું નગર કયું છે. તો ધોળાવીરા. એ ઓપ્શન આવશે. 116 રેખાંકિત શબ્દનો સંજ્ઞાનો પ્રકાર ઓળખી લખ્યો. ગીરના જંગલમાં અમે ખૂબ ફર્યા. જંગલમાં. તો એ જાતિવાચક આવશે. બી.
117 પરાગ મેદાનમાં ઝડપથી દોડે છે. વાક્યમાંથી ક્રિયા વિશેષણ ઓળખાવો. ઝડપથી. સી ઓપ્શન. 118 નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધો. તો એ આખરી, અંતિમ એટલે કે આખરી. 119 નીચે આપેલા શબ્દનો વિરોધી શબ્દ શોધી લખો. અનુજ તો અગ્રજ. આમાં ઘણાની ભૂલ થઈ હશે મારા ખ્યાલથી. અગ્રજ શબ્દ તમે સાંભળેલો ઓછો હોઈ શકે છે. 120 નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. તો સુશોભિત. સી ઓપ્શન આવશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે PSC જે 2025નું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કોઈ પ્રશ્નમાં તમને પ્રોબ્લેમ હોય જે મેં અહીં જવાબ આપ્યો છે તો એ તમે કોમેન્ટ કરી શકો છો. તો આપણે જરૂરથી ચર્ચા કરીશું. ધન્યવાદ.